એ હરિહર બધાયને. સમજો આજે લાગતું છે ને આમ પ્રોફેશનલ જેવું હોય, આને તો આવડતું છે વગાડતા, પણ આવડતું નથી. કેટલું આવડે ખબર છે? બે સ્વિચ અહીં દબાવવાની, બે સ્વિચ અહીં દબાવવાની. પણ જીવનમાં ક્યાંક ક્રિએટિવિટી હોવી જોઈએ, બધાને હોવી જોઈએ. જેને નથી અને જેને જે કાંઈ શોખ છે પણ કોઈના શરમને કારણે નથી કરતા, તો એ ચાલુ કરી દેજો. કેમ કે અમુક શોખો છે ને એ પૈસાથી નથી થતા. આજે મારી પાસે પૈસા હોય ને મારે એમ કહું કેશિયો શીખવો હશે પણ એ મારે જ શીખવો પડશે. એ કોઈને પૈસા દઈને શીખાશે નહીં. એટલે આ અમુક વસ્તુઓ, અમુક શોખો છે ને એ બધા આપણે જાતે જ કરવા પડશે. એટલે જેને કાંઈ એવા શોખ હોય, નથી ચાલુ કર્યા, ચાલુ કરી દેજો. અને હું અહીંયા કેટલા ટાઈમથી મને શોખ હતો તો આ લાવી દીધો છે, પણ હજી આવડતું નથી. ખાલી આટલું જ આવડે, સમજો. એટલે આટલું તો બધાય નહીં આવડતું હોય, એટલે આટલું આવડે છે. પણ મને સારે ગામમાં પણ આવડે છે. હાલો વગાડું. એટલે પોતપોતાના જીવનમાં જે કાંઈ શીખવાનો શોખ હોય ને શીખજો. કેમ કે જીવનમાં ક્યાંક ક્રિએટિવિટી હોવી જોઈએ. નકર આમનામ જીવન પૂરું થઈ જાય અને મનનું મનમાં રહી જાય ને આ વસ્તુ કોઈ દાડામાં રાખશે નહીં. કે ભાઈ ઓલાને કેશિયાનો બહુ શોખ હતો, બધા એક એક કેશિયો લેતા આવજો અને બધા એક એક ધૂન વગાડજો એમ. એટલે આ બધા અમુક શોખો છે એ જાતે જ પૂરા કરવા પડશે. અને નથી ચાલુ કર્યા તો હજી ચાલુ કરો. મેં ચાલુ કર્યા છે, તમે પણ હારવાર ચાલુ કરો. અને આ ટાર્ગેટ એવો રાખવો છે કે ધીમે ધીમે શીખી જાય આપણે. પણ મારે શું છે, એમાં તમારે બધા જેવો જનરલ પ્રોબ્લેમ છે, ટાઈમ નથી. પણ ટાઈમ તો ક્યાં લેવા જાઓ? કેમ કે આપણે બધા પાછા કામઢા એટલા રહ્યા ને એટલે આપણી પાસે ટાઈમ ન હોય. પણ કાંઈ વાંધો નહીં, ટાઈમ કાઢશું હવે. હું કંઈક નવું શીખું છું, તમે પણ ક્યાંક નવું શીખો. હરિહર બધાયને.